છે। ભાજપ વડોદરા સીટ માટે અરુણ જેટલીને ટિકિટ આપી શકે છે। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં અરુણ જેટલીના નામ પર પણ ચર્ચા કરાઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં અરુણ જેટલીએ 3 વખત વડોદરાની મુલાકાત લીધી છે અને અરુણ જેટલીએ સાંસદ આદર્શ ગામ તરીકે વડોદરાના કરનાળી ગામને દત્તક પણ લીધું છે। જો કે વડોદરાથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટની પણ ટિકિટ માટે દાવેદારી છે, તો જ્યોતિબેન પંડ્યા પણ પહેલા ઉમેદવાર તરીકે મજબૂત દાવેદાર છે। તો સાથે જ ભાર્ગવ ભટ્ટ અને શબ્દ શરણ બ્રહ્મભટ્ટનું નામ પણ ચર્ચામાં છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા માનુ ફોન સીધા જોડાઈ ગયા છે મારી સાથે। માનુ, હવે એક રાષ્ટ્રીય નેતૃત્વ વડોદરાથી લડે તેવી કેટલી શક્યતા, અને જો આમ થાય છે તો તેની સીધી અસર અન્ય સીટો પર કેવી રીતે પડી શકે છે? રીના, ગઈકાલે ગાંધીનગર ખાતે જે રીતે મંથન થયું છે, તમામ બેઠકો 26 બેઠકો ઉપર ઉમેદવારો કોને મૂકવા એ માટેનું મંથન થયું છે, પરંતુ વડોદરામાં આજે ફરીવાર એક શરૂઆત એવી થઈ છે, એવી ચર્ચા પણ ચાલી રહી છે કે અરુણ જેટલી વડોદરાથી લડે। કારણ કે વડાપ્રધાન જો વડોદરા સીટ ઉપર નહીં લડે તો બીજું નામ રાષ્ટ્રીય નેતા તરીકે અરુણ જેટલીનું છે। અરુણ જેટલીને વડોદરા બેઠક ઉપરથી ચૂંટણી લડાવી શકાય છે, એવી એક ચર્ચા ચાલી રહી છે। ખાસ કરીને અરુણ જેટલીનો વડોદરા ખાતેનો નાતો કહીએ તો કરનાળી ગામ છે, એમને દત્તક લીધું છે। વારંવાર એમને કરનાળી ગામ અને વડોદરાની પણ મુલાકાત લીધી છે। વડોદરા છે ભાજપ માટે સેફ બેઠક ગણાય છે, એટલા માટે રાષ્ટ્રીય નેતાને અહીંયા ઉતારી અને વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતની ભરૂચ, છોટાઉદેપુર, આણંદ આ તમામ બેઠકો ઉપર પણ અસર કરી શકાય, એટલા માટે અત્યારે પાર્ટીમાંથી એવું વિચારવામાં આવી રહ્યું છે કે અરુણ જેટલીને વડોદરા બેઠક ઉપરથી ચૂંટણી લડાવી શકાય। અત્યાર સુધીના અરુણ જેટલીના વડોદરાના પ્રવાસો, કરનાળી ગામ છે જે દત્તક લીધું હતું, ત્યાંના જે વિકાસના કામો છે, આ તમામ બાબતોને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે કે વડોદરાની બેઠક ઉપર અરુણ જેટલીને પણ અહીંયા ઉતારી શકાય છે ઉમેદવાર તરીકે। અત્યારે હાલ તો સ્થાનિક ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ, જ્યોતિબેન પંડ્યા, આ ઉપરાંત ભાર્ગવ ભટ્ટ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ, આ 4 નામ છે એ અત્યારે ચાલી રહ્યા છે। પરંતુ જો રાષ્ટ્રીય નેતાને ઉતારવામાં આવે એવી શક્યતા જોતા અત્યારે અરુણ જેટલીનું નામ છે એ પણ પ્રબળ દાવેદારીમાં માનવામાં આવી રહ્યું છે। રીના, જી બિલકુલ, આભાર માનુ તમામ વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ। તો આગામી દિવસોમાં એ જાહેર થશે, સ્પષ્ટ થઈ જશે કે આખરે કોઈ રાષ્ટ્રીય નેતા વડોદરા બેઠક પરથી લડી રહ્યા છે કે કેમ। જો કે હાલના જે વર્તમાન સાંસદ છે તેમની પણ દાવેદારી છે, આ સિવાય પણ અન્ય જે નેતાઓ છે તેમની દાવેદારી છે, પરંતુ શક્યતાઓ વધુ જોવાઈ રહી છે કે અરુણ જેટલી આ બેઠક પરથી મેદાને ઉતરે।